हेलो माय डियर स्टूडेंट्स, वेलकम टू ज्ञान मंजरी विद्यापीठ महुआ। हूँ शिवांग गोस्वामी फरी एकवार अपना ऑनलाइन डिजिटल लर्निंग प्लेटफॉर्म में आप सबनु स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आजना आ विडियो लेक्चर में આપણે વાત કરવાની છે ધોરણ 10 વિજ્ઞાન વિષયમાં આપણું જે ચેપ્ટર નંબર 12 છે જેનું નામ છે વિદ્યુત। તો વિદ્યુત વિશે લગભગ આપણે બધા જ કોન્સેપ્ટ ભણી લીધા। સરસ મજાનું આપણે ચેપ્ટર પૂરું કર્યું। ચેપ્ટર નંબર 12 જે આપણું હતું એ પૂરું કર્યું અને હવે આપણે ભણી રહ્યા છીએ વિદ્યુતના દાખલાઓ। આપણું ચેપ્ટર નંબર હતું એ 12। તો એના અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે અવરોધકતાવાળા અમુક દાખલાઓ જોયા હતા અને વિદ્યાર્થીઓએ ક્વેશ્ચનની અંદર અમુક જગ્યાએ કન્ફ્યુઝન હતા તો એ આપણે સોલ્વ પણ કરી દીધા છે। આજે આપણે એ ચેપ્ટરની અંદર દાખલાઓમાં આગળ વધવાનું છે। આગળ વધતા પહેલાં હંમેશાની જેમ આપણે સૌથી પહેલાં એક રિવિઝન કરશું જેથી કરીને તમને આઈડિયા આવી જાય કે આ ચેપ્ટરમાં કેટલા સૂત્રો છે અને સૂત્રોને પણ આપણે સાઈડમાં મૂકી દઈશું જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આપણે કયા કયા સૂત્રો જે છે એનો ઉપયોગ કરી શકીએ તેમ છીએ। તો સૌથી પહેલાં આપણે ચાલો સૂત્રોનું લિસ્ટ બનાવીએ। સૌથી પહેલું સૂત્ર આપણને ખ્યાલ છે I = Q / T। એનો મતલબ વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભારના છેદમાં સમય। બીજું સૂત્ર હતું V = W/Q એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર। એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપણા ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય શું છે એ વિદ્યુત સ્થિતિમાન છે। બંને વચ્ચેનો રિલેશન V = IR, જ્યાં R શું છે તો R જે છે એ બનશે આપણો અવરોધ। અવરોધનું શ્રેણી જોડાણ R = R1 + R2। અવરોધનું સમાંતર જોડાણ 1/R = 1/R1 + 1/R2। તો આ બધી બાબતોથી તમે પરિચિત જ છો। આરનું બીજું એક સૂત્ર R = ρL/A, જ્યાં રોને શું કહેવાય છે અવરોધકતા કહેવાય છે। આ સૂત્ર વિશે પણ આપણે વાત કરી હતી। એના પછી જો આપણે થોડાક એના અંદર આગળ વધીએ તો એના પછી આપણે ભણ્યા પાવર વિશે વાત કરી હતી। પાવર = V × I। જૂલનો નિયમ બન્યા બરોબર છે કે H = I²R। અધરવાઇઝ પાવર = પણ આપણે આના ઉપરથી કહી શકીએ છીએ I²RT। મેઇનલી આપણે વીની જે કિંમત જે છે એ મૂકવાની છે એટલે આ બધું તો આપણે જાણીએ છીએ। હવે આજ જે છે આપણે આગળ શરૂ કરવાનું છે એના ઉદાહરણો ન્યુમેરિકલ્સની અંદર આજે આગળ વધવાનું છે। અત્યાર સુધી આપણે આટલું ભણ્યા હતા। લાસ્ટમાં આપણે ન્યુમેરિકલ્સ પણ 2 જોયા હતા આપણા એક્ઝેક્ટ લાસ્ટ લેક્ચરની અંદર બરોબર છે। એમાં આપણે ઉદાહરણ નંબર 12.6 છેલ્લે ભણ્યા હતા। આજે આપણે ભણવાનું છે ઉદાહરણ નંબર 12.7। તો શું છે ઉદાહરણ નંબર 12.7? તો આઈ હોપ કે તમારી દરેક પાસે ટેક્સ્ટબુક હશે જેથી કરીને તમને જે એનો ડેટા જે છે રીડ કરી શકો અને પછી આપણે એ ન્યુમેરિકલ જે છે એને સોલ્વ કરશું। તો આપણને એવું કીધું છે કે 20 ઓહ્મ ધરાવતો એક વિદ્યુત બલ્બ 4 ઓહ્મ અવરોધ ધરાવતા વાહક અને 6 વોલ્ટની બેટરી સાથે જોડેલો છે। આ વસ્તુ સમજવા જેવી છે। સૌથી પહેલાં ઉદાહરણ નંબર જે છે આપણું 12.7 બરોબર છે, એક્ઝામ્પલ 12.7। આના અંદર આપણને શું કીધું છે? આપણને એવું કીધું છે કે 6 વોલ્ટની બેટરી છે। તો પરિપથ દોરતા તો આઈ થિંક તમને દરેકને આવડતું જ હશે। પરિપથ દોરવામાં મારા ખ્યાલે કોઈને કાંઈ હવે તમને કાંઈ પ્રોબ્લેમ હશે નહીં। તો સૌથી પહેલાં આપણને એવું કીધું છે, સાથે સાથે પરિપથ આપેલો જ છે, કદાચ પરીક્ષામાં ન આપેલો હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી। પરિપથ એટલું બધું મેટર કરતું નથી। તો 20 ઓહ્મનો અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ દોરેલો છે એટલે સૌથી પહેલાં તમે પરિપથ દોરો। એના અંદર શું દોરી દેવાનો છે? એક બલ્બ દોરી દેવાનો છે બરોબર છે। આ થઈ ગયો વિદ્યુત બલ્બ જેનો અવરોધ કેટલો છે? 20 ઓહ્મ બરોબર છે। આ બલ્બ જોડેલો છે, એને 4 ઓહ્મનો વાહક એટલે કે આ જે તાર છે એનો અવરોધ, આખા તારનો અવરોધ ગમે ત્યાં દર્શાવી દેવાનો। અવરોધને આવી રીતે આપણે દર્શાવીએ છીએ 4 ઓહ્મ અને 6 વોલ્ટની બેટરી એટલે અહીંયા તમે દર્શાવી શકો છો બેટરી, બેટરીનો ધન છેડો અને બેટરીનો ઋણ છેડો બરોબર છે। એ મીટર સ્વિચ એવું આપેલું છે પણ એની કાંઈ આપણે એટલી બધી જરૂર છે નહીં। હવે આવો આપણી પાસે પરિપથ છે।
અને આના માટે આપણને પૂછ્યું છે કે આ પરિપથમાં કુલ અવરોધ કેટલો. શું પૂછ્યું છે આપણને? પરિપથનો કુલ અવરોધ કેટલો. બીજું આપણને પૂછ્યું છે પરિપથમાંથી વહેતો પ્રવાહ, એટલે કે આપણને I પૂછ્યું છે, અને વિદ્યુત બલ્બના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે V પૂછ્યું છે. તો મેઇનલી આ ત્રણ વસ્તુ જે છે એ આપણને પૂછી છે. હવે તમે વિચારો, જ્યારે આપણે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ ભણ્યા હતા ત્યારે જ આપણે આ બાબતે વાત કરી હતી કે જ્યારે આ બંને જે છે એ સીધે સીધા જોડાયેલા છે, ભલે અહીંયા બલ્બ આપેલો છે પણ એ છે તો એક પ્રકારે અવરોધ જ, તો આ બંનેનું શ્રેણી જોડાણ કહેવાય. બરોબર છે? આનાથી તમે પરિચિત હશો. એટલે તમારે લખવાનું કે અહીં શ્રેણી જોડાણ હોવાથી પરિપથનો કુલ અવરોધ એટલે R ઇઝ ઇક્વલ્સ ટુ R1 પ્લસ R2. બરોબર છે? R1 કેટલું આપેલું છે? R1 આપણને આપેલું છે બલ્બનો અવરોધ 20 વત્તા વાહકનો અવરોધ 4. 20 વત્તા 4 કેટલા થઈ જાય? 24 ઓમ. એકમ લખવાનું પાછું ભૂલાય નહીં. બરોબર છે? તો અહીંયા કેટલો અવરોધ છે? 24 ઓમ જે છે એ અવરોધ છે. હવે આપણને 2-3 વસ્તુ આના અંદર પૂછી છે. સૌથી પહેલી વસ્તુ, પરિપથમાંથી વહેતો પ્રવાહ I. શું થાય I નું સૂત્ર? તો આપણે જાણીએ છીએ V ઇઝ ઇક્વલ્સ ટુ IR. આ તો આપણે હમણાં જ અહીંયા લખ્યું હતું ઉપર જ, V ઇઝ ઇક્વલ્સ ટુ IR. બરોબર છે? તો એ V ઇઝ ઇક્વલ્સ ટુ IR છે, એના ઉપરથી આપણે આ સૂત્ર ઉપરથી ડાયરેક્ટ એવું કહી શકીએ કે IR જે છે એને સામે લઈ જાઓ તો V ડિવાઈડ બાય R. તો I ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ ગયું છે? I ઇઝ ઇક્વલ્સ ટુ થઈ ગયું છે V ડિવાઈડ બાય R. કેટલો વોલ્ટ આપેલો છે બેટરી? તો બેટરી આપણને આપેલી છે 6 વોલ્ટની, 6 વોલ્ટ. તો V એટલે 6. અવરોધ R, કેટલો અવરોધ આપેલો છે? તો અવરોધ એક 20 છે ને એક 4 છે. કુલ અવરોધ આપણે શોધી નાખ્યો છે. કેટલું થાય? 24. તો કરી નાખો 6 ભાગ્યા 24, 6 ચોક 24 એટલે કે 1/4. 1/4 ને આપણે શું કહીએ છીએ? 0.25 એમ્પિયર. કેટલું થાય છે? 0.25 એમ્પિયર જે છે એટલો પ્રવાહ આના અંદરથી વહેશે. આ તમને ખ્યાલ આવી ગયો? હવે વસ્તુ એ છે કે 0.25 એમ્પિયર પ્રવાહ વહ્યો, તો અહીંયા જો તમે વોલ્ટ મીટર ડ્રો કરો તો એમાં કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ પણ આપણને પૂછ્યું છે. બરોબર છે? તો આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂછ્યું છે તો V ઇઝ ઇક્વલ્સ ટુ થાય IR. જો અહીંયા તમે બલ્બ જે છે લેમ્પ માટે આપણે L લખીએ તો R પણ શું થાય? L. અધરવાઇઝ એને આપણે 1 પણ કહીએ છીએ. હવે પ્રવાહ તમે જુઓ અહીંયાથી નીકળ્યો, કેટલો નીકળ્યો છે? I ઇઝ ઇક્વલ્સ ટુ 0.25 એમ્પિયર. તો એ 4 ઓમમાંથી પણ પસાર થયો હશે અને આ બલ્બમાંથી પણ અહીંયા બંને જગ્યાએથી પસાર થયો હશે. આ તો એક સામાન્ય સમજણ તમને આવી જ જાય. તો બલ્બમાંથી વહેતો પ્રવાહ તો આટલો જ રહેવાનો છે, 0.25 ગુણ્યા બલ્બનો અવરોધ 20. કરી નાખો 0.25 ગુણ્યા 20, એ થઈ જશે 5 વોલ્ટ. તો બસ આ જ છે આપણો આન્સર. VL કેટલું થઈ જાય છે? 5 વોલ્ટ, જે આપણને પૂછ્યું છે. આ જ રીતે જો તમે આપણે ફાઇન્ડ કરવો હોય કે ભાઈ આપણે કેટલું થાય 4 ઓમમાંથી, તો 4 ગુણ્યા 0.25 તો એ 1 વોલ્ટ થશે. જો કે એની કાંઈ આપણે જરૂર છે નહીં. આટલું આપણને પૂછ્યું હતું. તો આ હતું ઉદાહરણ નંબર 12.7. તો આઈ થિંક કે હવે આ ઉદાહરણ તમને ક્લિયર હશે, આના અંદર કોઈ કન્ફ્યુઝન હશે નહીં. તો ચાલો હવે આપણે જોઈએ એના કરતાં આગળ. ચાલો તો હવે ઉદાહરણ નંબર જે છે 12.8 એના વિશે આપણે વાત કરીએ. શું કીધું છે આપણને? તો એક આકૃતિ આપેલી છે, એના અંદર આપણને કીધેલું છે કે 4 અવરોધો આપેલા છે આપણને. R1 એ આપેલું છે 5 ઓમ, R2 એ આપેલું છે 10 ઓમ, R3
એ આપણને આપેલું છે 30 ઓહ્મ, એટલે કે 5, 10 અને 30 આવી રીતે આપણને અવરોધો આપેલા છે. હવે આપણને કીધું છે કે તેમને 12 વોલ્ટની બેટરી સાથે જોડ્યા, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V પણ આપણને આપેલો છે. કેટલો આપેલો છે? 12 વોલ્ટ. હવે આપણને કીધું છે કે દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ શોધો. દરેક અવરોધમાંથી પસાર થતો આપણને પ્રવાહ શોધ્યો છે. આ ત્રણ જે છે એ સમાંતરમાં જોડેલા છે, એટલે આવી રીતે જોડેલા છે. તમને ખ્યાલ છે, શ્રેણીમાં હોય તો સાથે ને સમાંતરમાં હોય તો આવી રીતે તમારે દર્શાવવાના રહેશે. બરોબર છે ને? એની સાથે 12 વોલ્ટની બેટરી જોડી છે. તો સિમ્પલ આવી કંઈક આકૃતિ આપણી સામે હશે. આ છે 5 ઓહ્મ, આ છે 10 ઓહ્મ અને આ છે 30 ઓહ્મ. 3 અલગ અલગ અવરોધો પણ આપણને આપેલા છે. તો હવે આપણને પૂછ્યું છે દરેકમાંથી વહેતો પ્રવાહ શોધો. હવે તમે જુઓ, અહીંયાથી કોઈ પ્રવાહ નીકળ્યો હશે, આઈ ફોર એક્ઝામ્પલ કહીએ તો અહીંયા આવીને એના 3 ભાગ થઈ ગયા છે. એક કંઈક અહીંયા ગયો હશે I1, થોડોક પ્રવાહ અહીંયા આવ્યો હશે I2, બાકીનો પ્રવાહ અહીંયા આવ્યો હશે I3. એટલે I1, I2 અને I3 3 પ્રવાહ જે છે એ નીકળ્યા છે. તો એ પણ પૂછ્યું છે કે ત્રણેય ઇન્ડિવિજ્યુઅલ, એટલે કે I1, I2 અને I3 કેટલા થાય. બીજું એ પણ પૂછ્યું છે કે ટોટલ I કેટલો છે, અને સાથે સાથે અવરોધ. આ 3 વસ્તુ આપણને પૂછેલી છે કે અવરોધ કેટલો થાય અને કુલ પ્રવાહને, એ બધી જ વસ્તુ આપણને પૂછેલી છે. તો આપણે શું કરી શકીએ આના અંદર? તો એક જ નિયમ છે આવી સર્કિટ જ્યારે પણ તમને પૂછાય, યાદ રાખજો, એક જ નિયમ આને સોલ્વ કરવા માટેનો, V ઇઝ ઇક્વલ્સ ટુ IR. આ યાદ રાખી લેવાનું. તમારે I1 જોવે છે તો R ને આવવા દો અહીંયા, એટલે V ડિવાઈડ બાય R1 થઈ જાય. વોલ્ટેજ 12 છે, R1 કેટલા છે? 5. તો 12 ભાગ્યા 5 કેટલા થઈ જાય? 2.4. અવરોધનો એકમ એમ્પિયર. બસ આટલી જ વસ્તુ કરવાની છે. ખાલી વિદ્યુત પ્રવાહ જે છે એ સમીકરણની અંદર શું કરવાનું છે? કિંમત. તેવી જ રીતે તમારે I2 જોતો હોય તો I2 શું થઈ જાય? V ડિવાઈડ બાય R2. V કેટલો છે? એ તો 12 છે જ, ભાગ્યા R2. R2 કેટલો આપેલો છે આપણને? R2 આપેલો છે 10, બરાબર થઈ જાય 1.2 એમ્પિયર. I3 તમારે જોતો હોય, V ડિવાઈડ બાય R3. વોલ્ટેજ તો 12 છે જ, એ તો અચળ છે. R3 કેટલું આપેલું છે? 30. 12 ભાગ્યા તમે 30 કરો, 0.4 એમ્પિયર. એટલે કે આમાંથી 2.4 જેટલો પ્રવાહ વહેતો હશે આ 5 ઓહ્મમાંથી. એટલે કે આ જે પ્રવાહ છે I1 એ છે 2.4, I2 જે છે એ છે 1.2 અને I3 જે છે એ કયો છે? 0.4. તમે જોયું હશે, જેનો અવરોધ વધારે એમાંથી પ્રવાહ ઓછો વહે, કારણ કે એની અડચણ વધારે છે એટલે પ્રવાહ ઓછો જશે. ત્રણેયનો સરવાળો કરશું, એ આપણને શું મળશે? કુલ પ્રવાહ મળશે. બરોબર છે? એટલે ત્રણેયનો આપણે કરી દઈએ સરવાળો, એટલે કે I ઇઝ ઇક્વલ્સ ટુ I1 પ્લસ I2 પ્લસ I3. એટલે એ થશે કુલ પ્રવાહ આપણો. I1 કેટલું છે? 2.4. I2 કેટલું છે? 1.2. I3 કેટલું છે? 0.4. 2.4 વત્તા 1.2 એટલે 3.6 વત્તા 0.4 એટલે 4. તો ટોટલ પ્રવાહ કેટલો થઈ ગયો? I એ થઈ ગયો 4 એમ્પિયર. એટલે બીજું આપણને એ પૂછ્યું હતું. ત્રીજું આપણને પૂછ્યું છે સર્કિટનો કુલ અવરોધ. આટલી જે વસ્તુ છે આપણી પાસે, 5 ઓહ્મ, 10 ઓહ્મ ને 30 ઓહ્મ, એ ભેગા મળીને કેટલો બનાવશે? આ વસ્તુ આપણને પૂછી છે. તો એના માટે આપણે શું કરશું? તો એના માટે આપણે સામાન્ય સૂત્રનો ઉપયોગ કરશું. એક જ સૂત્ર તમને જો આવડતું હોય તો બધું સોલ્વ થઈ જાય. V ઇઝ ઇક્વલ્સ ટુ IR. R ઇઝ ઇક્વલ્સ ટુ I સામે આવે એટલે V ડિવાઈડ બાય I. કેટલો છે V? તો V આપણને ખ્યાલ છે કે વોલ્ટેજ જે છે એ છે 12, ભાગ્યા પ્રવાહ કેટલો છે? તો એ છે 4. 12 ભાગ્યા 4 કેટલા થઈ જાય? 3 ઓહ્મ.
બુકની અંદર જે છે એ પહેલાં સૂત્ર પ્રમાણે આપેલો છે કે 1/r1 ઇઝ ઇક્વલ્સ ટુ, આ જે આપણું સૂત્ર છે 1/r ઇઝ ઇક્વલ્સ ટુ 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3, આ સૂત્રથી પણ આપેલું છે. પણ આપણે ડાયરેક્ટલી પણ કરી શકો, આ સૂત્રમાં પણ કિંમત મૂકશો. બુકની અંદર એવી રીતે જ આપેલું છે, એટલે અહીંયા મેં થોડુંક અલગ રીતથી કર્યું, કારણ કે જે વિદ્યાર્થીઓને શોર્ટ ફોર્મની અંદર, કારણ કે બધા વિદ્યાર્થીઓને બધી મેથડ ન કહેવી પડે. અમુક વિદ્યાર્થી એટલા પાવરફુલ હોય કે એમને ખ્યાલ આવી જાય કે સર આ રીતે અમે ગણીએ તો ચાલે. જવાબ આવવાથી મતલબ છે. વિજ્ઞાન, મેથેમેટિક્સ, કેલ્ક્યુલેશન્સ, આ બધી વસ્તુ એવી છે જેમાં તમારે સાચો જવાબ આવવો જોઈએ. જો તમારો જવાબ સાચો આવી ગયો તો એ વસ્તુ પછી મેટર નથી કરતી કે તમે કઈ રીતે એને સોલ્વ કર્યો. મેઇન તમારે જવાબ સાચો લાવવાનો હોય છે. તો આ હતું ઉદાહરણ નંબર 12.8. એકવાર ચેક કરી લેવું, કારણ કે એટલા બધા કાંઈ ઉદાહરણો ટફ નથી, પણ તમારા લેવલ પ્રમાણે તમારે વિજ્ઞાનમાં ઉદાહરણો ઓછા આવે છે, એ પ્રમાણે જુઓ તો થોડુંક આમાં તમારે ધ્યાન આપવું પડે. બાકી આઈ થિંક બધી જ વસ્તુ બહુ જ સરળ છે. તો આઈ થિંક કે આજના જે બંને દાખલાઓ છે, ઉદાહરણો બંને, એ તમને ક્લિયર હશે. ચેપ્ટર નંબર 12 કઈ રીતે આપણે દાખલાઓ ગણવા એના વિશે પણ વાત કરી, અને કીધું એમ કે ખાસ વસ્તુ છે આ સૂત્ર. એક જો તમે V ઇઝ ઇક્વલ્સ ટુ IR આ સૂત્ર ઉપર વ્યવસ્થિત ફોકસ કરશો એટલે તમને કોઈ પણ પ્રશ્નનો જવાબ મળી જશે. બાકી જે I ઇઝ ઇક્વલ્સ ટુ Q/T બધા જ સૂત્રો અગત્યના છે. દિવસમાં કમસે કમ તમારે ખાલી 5 મિનિટની જરૂર પડશે, પણ એકવાર તો બધા જ સૂત્રોને રિવાઇઝ કરી જ લેવાના છે, બરોબર છે. અને જ્યાં પણ તમને એવું લાગે કે સર નથી સમજાણું તો બેહિચક પૂછજો, કારણ કે આમાં થશે એવું કે હું મારા લેવલ પ્રમાણે ભણાવતો હોય, ક્લાસની અંદર આપણે હોઈએ તો ખ્યાલ આવી જાય કે છોકરાઓને કેટલું સમજાણું છે. ક્લાસમાં પણ ન્યુમેરિકલ એબિલિટી એટલી બધી ઘણા છોકરાઓની વીક હોય છે, ઘણાની ખૂબ જ સરસ હોય છે. તો જેની વીક હોય છે એ પૂછતા હોય છે અને એને આપણે સોલ્વ કરાવતા હોઈએ. તો અહીંયા પણ આપણે એવું જ એઝ્યુમ કરવાનું છે. અમે ભણાવતા હોય ત્યારે અમે વિચારીએ કે સામે તમે બધા વિદ્યાર્થીઓ ક્લાસમાં બેઠા છો, અને એવી રીતે અમે ભણાવીએ તો ભણાવી શકીએ. બાકી બંધ ઓરડામાં વિડીયો લેક્ચર શૂટિંગ કરવા એ પણ કોઈ સરળ વસ્તુ નથી. તમારામાંથી જો કોઈ શિક્ષક દિવસમાં ભાગ લીધો હશે તો એમને ખ્યાલ હશે કે એક વિડીયો રેકોર્ડ કરવામાં કેટલો સમય જતો હોય છે. તો દરેક ટીચર્સ પોતાની રીતે મેનેજ કરે છે. તો તમે પણ એવું જ રાખો કે સામે ટીચર્સ ભણાવે છે, મોબાઈલ સ્ક્રીન જેવું કાંઈ છે જ નહીં. મોબાઈલ હોય કે તમારી આંખ એક માધ્યમ છે. મેઇન તમારા માઇન્ડસેટ ક્લિયર રાખો. તમારા મગજને કહી દો કે બસ સામે સર ભણાવે છે ને એમ જ ભણવાનું છે. પછી એ સર ગમે એ રીતે ભણાવે એક્સેપ્ટ કરો. બધી જ વસ્તુને એક્સેપ્ટ કરતા શીખો. જ્યાં પણ જરૂર પડે ત્યાં કયો, પણ આવી રીતે મૂંઝાઈને વર્ક કરવાનું નથી. બાકી આજના હોમવર્કની અંદર આ બંને ઉદાહરણો ગણી અને તમારે મોકલવાના રહેશે. અને સાથે સાથે જો કોઈ વસ્તુ ન સમજાણી હોય તો તમે પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર અને મેલ આઈડી બંને તમારી પાસે છે. તમને જે કોઈ પણ માધ્યમથી યોગ્ય લાગે તમારા ડાઉટ સેન્ડ કરી શકો છો. તો આઈ હોપ કે આજના બંને ટોપિક ક્લિયર છે. આજે આપણે 2 ઉદાહરણ વિશે વાત કરી છે, જેના અંદર આપણે ઉદાહરણ નંબર 12.8 અને 12.9 લીધા છે. તેમ છતાં પણ કંઈ લાગે તો એની ટાઈમ તમે કહી શકો છો. ધીસ ઇઝ ધી એન્ડ ઓફ અવર લેક્ચર. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.